જૂનાગઢ વેકરીના સરપંચે કર્યું છે સ્ટિંગ ઓપરેશન। સિંચાઈ વિભાગની ઓફિસમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું। નાયબ કાર્યપાલક ઇજનેર લાંચ લેતા જોવા મળ્યા છે। બિલ પાસ કરાવવા માટે 5,000ની લાંચ માંગ્યાનો આરોપ છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઝી 24 કલાક વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પણ જે વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે લાંચ લેતા આ ઇજનેર ઝડપાઈ ગયા છે। જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું તેમાં સમગ્ર હકીકત બહાર આવી અને એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સરપંચે જેનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું એટલે મેં કીધું બીજું તો મેં કીધું સાહેબ જ માગે છે કે પછી આ એટલે તારીખ 19/2 ના રોજ હું સાહેબને પૈસા દેવા માટે આવ્યો। મેં કીધું સાહેબ કંઈક સમજી અને વિચારી અને મને કયો, અમારે એક તો ક્લિયર કામ કરવાનું હોય અને તમે અમારી પાસે પૈસા માંગો તો કે નહીં, એ તો તમારે આપવા જ પડશે। એટલે મેં એને રૂપિયા 5,000 આપ્યા, જેનો ઓડિયો મારી પાસે માગે પટાવાળા થ્રુ એની મારી પાસે માંગ્યા છે। પટાવાળાને એવું કહેવામાં આવ્યું અમારા માણાવદર તાલુકાના કે ભાઈ પૈસા 5,000 રૂપિયા મળશે તો જ અમે સાઈન કરશું, નહીં તો સાઈન કરવામાં નહીં આવે। મને પટાવાળાએ પણ ફોન કરીને કીધું, એનો પણ મારી પાસે ઓડિયો છે। સાહેબને પણ મેં કીધું કે સાહેબ હું તમને આપી જઈશ, તમે શાંતિ રાખો, એ પણ ઓડિયો મારી પાસે છે। ફરી વખત મેં જ્યારે પૈસા આપ્યા ત્યારે મારી પાસે એનો વિડીયો પણ છે। સાહેબને મેં પૈસા આપ્યા, મેં જે નોટોના સિરિયલ નંબર પણ મેં વિડીયોમાં ઉતાર્યા છે, એ પણ મારી પાસે વિડીયો છે અને એ જ નોટો મેં સાહેબને આપેલી છે, એ પણ મારી પાસે વિડીયો છે। અને મેં જનતા રેડ કરાવી અને હું હવે ડીડીઓ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સાહેબને એક રિક્વેસ્ટ કરું છું કે સાહેબ આવા લાંચિયા અધિકારી તમે ગમે તેમ કરી આની માટે એક્શન લ્યો।